કેમ છો મિત્રો? મજામાં? મૂડી બજાર છે ને મિત્રો, મૂડી બજાર નવો ટોપિક આપણે ભણીએ છીએ. બરાબર, મૂડી બજાર કેપિટલ માર્કેટ. હા, હવે મૂડી બજાર એ શું છે એ સમજી લઈએ. પહેલાં તો નાણાકીય બજારની આપણે વાત કરતા હતા. તો મિત્રો, નાણાકીય બજાર છે ને, નાણાકીય બજાર ફાઇનાન્શિયલ માર્કેટને બે ભાગમાં વેચવામાં આવે છે. ફાઇનાન્શિયલ માર્કેટને કેટલા ભાગમાં વેચવામાં આવે? બે ભાગમાં વેચવામાં આવે. એક મૂડી બજાર અને બે નાણાં બજાર મિત્રો. બરાબર, એટલે યાદ રાખજો, ફાઇનાન્શિયલ બજાર એટલે નાણાકીય બજારને બે ભાગમાં વેચવામાં આવે. એક મૂડી બજાર અને બીજું છે નાણાં બજાર. બરાબર, હવે જે મૂડી બજાર છે એના બી પાછા બે ભાગ પડે છે. અરે સાહેબ, તમે તો ભાગ જ પડે. હા, આમના પાછા બે ભાગ છે. બરાબર, એટલે મૂડી બજારના બી ભાગ કેટલા? બે ભાગ. કયા કયા ભાગ છે? એક પ્રાથમિક બજાર અને બીજું છે ગૌણ બજાર. બરાબર, એટલે મૂડી બજારના પાછા કેટલા ભાગ છે? બે. કયા કયા? પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. તો પહેલાં મિત્રો આપણે મૂડી બજારનો અર્થ સમજી લઈએ. બરાબર છે, અને પછી એના લક્ષણો સમજી લઈએ. બરાબર છે, ઓકે. તો હવે મૂડી બજારનો અર્થ, મિનિંગ ઓફ કેપિટલ માર્કેટ. હવે જો મૂડી બજાર એટલે શું, તો કે મૂડી બજાર એ એવું બજાર છે, એ સંગઠિત બજાર છે, જેમાં સમાજના લોકોની બચતો છે એને ઔદ્યોગિક સાહસોમાં મૂડી ભંડોળ સ્વરૂપે રોકવામાં આવે અને કેવા લાંબા ગાળા માટે રોકવામાં આવે. તો આવી લાંબા ગાળાની જે જામીનગીરીઓ છે એને શું કહેવામાં આવે છે? બીજા શબ્દોમાં મૂડી બજાર કહેવામાં આવે. હવે જુઓ, સંગઠિત બજાર એટલે તમને ખ્યાલ આવે કે જેનું કાયદાકીય રીતે અથવા તો જેની નોંધણી થઈ હોય એવા બજારની અંદર સમાજના લોકો એમાં રોકાણ કરે. એટલે બેંકમાં એફડી કરે, બરાબર છે, કે પછી પોસ્ટમાં રોકાણ કરે, કે ભાઈ એલઆઈસીમાં રોકાણ કરે, હવે કોઈ પણ જગ્યાએ રોકાણ કરે અને એ રોકાણમાંથી એ સંસ્થાઓ છે એ કંપનીઓને એટલે ઔદ્યોગિક સાહસોને લાંબા ગાળાનું ધિરાણ કરે છે. એટલે એ બાને લાંબા ગાળાની શું મળે છે? એમને મૂડી મળે છે. લાંબા ગાળાની મૂડી મળે છે એટલે કયા કયા સ્વરૂપે હોય છે? તો કે ઇક્વિટી શેર સ્વરૂપે હોય છે, એટલે કે શેર સ્વરૂપે હોય છે, અને બીજું છે ડિબેન્ચર સ્વરૂપે હોય છે. એટલે મૂડી બજારમાં લાંબા ગાળાની જામીનગીરીઓ હોય છે. કેવી કેવી? એક શેર સ્વરૂપે અને એક ડિબેન્ચર સ્વરૂપે. ક્લિયર? સમજ પડી ગઈ આ વસ્તુની? ઓકે. હવે આ જે જામીનગીરી હોય ને, આ શેર સ્વરૂપે હોય અથવા તો ડિબેન્ચર સ્વરૂપે જામીનગીરી હોય, તો એની અંદર સરકારની પણ જામીનગીરીઓ હોય છે, ઔદ્યોગિક જામીનગીરીઓ પણ હોય છે. આમ બધી અલગ અલગ જામીનગીરીઓ હોય છે. એટલે મૂડી બજાર સમાજને બચતોને ગતિશીલ રાખી આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે. મૂડી બજાર શું કરે છે? તો કે સમાજની બચતોને ગતિશીલ રાખી આર્થિક વિકાસમાં મદદરૂપ થાય છે. બરાબર, આ 2 માર્કનું વિધાન છે. તો 2 માર્કના વિધાનની અંદર આટલા ઉપરના જે ટોપિક છે તમે લખી શકો મિત્રો. હવે એના પછી વાત કરીએ છીએ મૂડી બજારની લાક્ષણિકતાઓ. બરાબર, આપણે વાત કરીએ મૂડી બજારની લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક ઓફ કેપિટલ માર્કેટ. બરાબર છે, એની લાક્ષણિકતાઓ જોઈએ. તો પહેલું શું છે? આ લાંબા ગાળાનું મૂડી ભંડોળનું બજાર છે. કેવું? લાંબા ગાળા માટેનું મૂડી ભંડોળનું બજાર છે, પહેલું છે. પછી એમાં મૂડી બજારના સાધનોમાં સરકારી જામીનગીરીઓ, દેવાના સાધનો, ઔદ્યોગિક સાહસોની જામીનગીરીઓ જેવી કે ડિબેન્ચર, શેર વગેરેનો સમાવેશ થાય મિત્રો. બરાબર છે. એ ઉપરાંત લાંબા ગાળાની જામીનગીરીઓમાં પણ રોકાણ કરવામાં આવે છે. લાંબા ગાળાની જામીનગીરીઓમાં રોકાણ થાય. ભારતમાં મૂડી બજાર ઉપર સેબીનું નિયંત્રણ હોય છે. ભારતમાં મૂડી બજાર ઉપર કોનું નિયંત્રણ હોય છે? સેબીનું નિયંત્રણ હોય મિત્રો. બરાબર. પછી આગળ આપણે વાત કરીએ છીએ એના બીજા લક્ષણોની વાત કરીએ તો કે જામીનગીરીઓ કેવી હોય? તો કે શેર, ડિબેન્ચરની માલિકીની ફેરબદલી થઈ શકે છે. શેર અને ડિબેન્ચર બંનેની શું થઈ શકે? માલિકીની ફેરબદલી થઈ શકે છે. પછી નાણાકીય મિલકતોને તરલતા આપવામાં આવે. એટલે નાણાકીય મિલકતોને શું આપવામાં આવે? જામીનગીરીઓને તરલતા આપવામાં આવે છે. અને એમાં
મૂડી બજારને કેટલા ભાગમાં વેચવામાં આવે છે? બે ભાગમાં વેચવામાં આવે છે. એક પ્રાથમિક બજાર અને બીજું ગૌણ બજાર. બરાબર? મૂડી બજારને કેટલા ભાગમાં વેચવામાં આવે? બે ભાગમાં વેચવામાં આવે, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. બરાબર છે? તેમાં આપણે હાલ વાત કરીએ છીએ પ્રાથમિક બજારની વાત કરીએ. બરાબર? તો પ્રાથમિક બજાર એટલે શું પ્રશ્ન થાય? બરાબર, પ્રાથમિક બજાર પ્રાઇમરી કેપિટલ માર્કેટ કહેવાય. તો પ્રાઇમરી કેપિટલ માર્કેટનો પહેલાં અર્થ સમજી લઈએ. બરાબર, એનો અર્થ છે તો કે બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓના બજારને શું કહેવાય? પ્રાથમિક બજાર કહેવામાં આવે છે. ફરી, બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓના બજારને શું કહેવામાં આવે છે? પ્રાથમિક બજાર કહેવામાં આવે છે. બરાબર, ક્લિયર? નવી જામીનગીરીઓ કહેવાય, એમને શું કહેવાય? ન્યૂ ઇસ્યુ માર્કેટ કહેવામાં આવે. ન્યૂ ઇસ્યુ માર્કેટ પણ કહેવામાં આવે છે. ફરી, બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓના બજારને, બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓના બજારને શું કહેવાય? કયું બજાર કહેવાય? હા, પ્રાથમિક બજાર કહેવામાં આવે છે. ક્લિયર? હવે જો મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર. ફરી, મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓના વેચાણનું બજાર એટલે શું કહેવાય? પ્રાથમિક મૂડી બજાર. ક્લિયર મિત્રો? હા. હવે એના પછી વાત કરીએ છીએ આગળ એના લક્ષણો. બરાબર, કોના લક્ષણો? તો કે પ્રાથમિક મૂડી બજારના લક્ષણો. બરાબર, પ્રાથમિક મૂડી બજારના લક્ષણોની વાત કરીએ. ચલો, પહેલું લક્ષણ કયું છે? એકદમ સહેલું લક્ષણ છે. કયું? બોલો. હા, યાદ રહે એવું છે. નવી જામીનગીરી બહાર પાડવાનું બજાર, એનો અર્થ જ એ થઈ ગયો. બરાબર ને? હા. પછી નવી જામીનગીરીનું વેચાણ કરવામાં આવે છે, રોકાણકારો ખરીદી કરી શકે છે. બરાબર, રોકાણકારો શું ખરીદે છે? ખરીદી પણ કરી શકે. અને પ્રાથમિક બજારમાં અનેક મધ્યસ્થીઓ હોય છે. પ્રાથમિક બજારમાં શું હોય છે? અલગ અલગ મધ્યસ્થીઓ પણ હોય છે, જેવી કે બુક રનિંગ, લીડ મેનેજર, ભરણાના રજિસ્ટ્રાર, શેર દલાલ વગેરે. હવે નવી મૂડીનું ભરણું વિજ્ઞાપન પત્ર દ્વારા પ્રાથમિક મૂડી બજારમાં મૂકવામાં આવે છે. બરાબર, અહીંયા આગળ આપણે વાત કરીશું છે નવી મૂડી ભંડોળનું શું કરવામાં આવે? વિજ્ઞાપન પત્ર દ્વારા કેવી રીતે એનું મૂડી બજાર નક્કી કરવામાં આવે મિત્રો. બરાબર છે? એટલે આપણે આ વાત કરી, કોની વાત કરી? હા, આ તમને ખ્યાલ આવ્યો કે આપણા પ્રાથમિક મૂડી બજારની, બરાબર, આપણે શું કર્યું? પ્રાથમિક મૂડી બજાર ના લક્ષણોની વાત કરી. હા, હવે એના પછી બીજો ટોપિક છે. જો મૂડી બજારના કેટલા ભાગ છે, કેટલા પ્રકાર છે? બે, પ્રાથમિક મૂડી બજાર અને ગૌણ બજાર. બરાબર છે? તો હવે આપણે વાત કરીએ છીએ ગૌણ બજારની વાત કરી મિત્રો. બરાબર, ગૌણ બજાર એટલે શું? તો બીજા શબ્દોમાં એને શેર બજાર કહેવાય. ગૌણ બજાર એટલે શું કહેવાય? એને બીજા શબ્દોમાં શું કહેવાય? શેર બજાર કહેવાય. બરાબર, આ યાદ રાખજો, ગૌણ બજારને શેર બજાર કહે છે. આ વસ્તુ તમને યાદ રહેવી જોઈએ. બરાબર. હવે એના અર્થ અને એની માહિતી આપણે મેળવી લઈએ. તો જુઓ, ગૌણ બજાર એટલે શું કહેવાય? શેર બજાર કહેવાય. તો અહીંયા આગળ ખાસ ધ્યાન રાખજો. બરાબર, તો કે ભારતના સૌથી જૂના અને પ્રથમ શેર બજારની સ્થાપના 9 જુલાઈ 1875. ક્યારે? 9 જુલાઈ 1875ના દિવસે થઈ હતી. કયા નામથી થઈ? ધ નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન. કયા નામે થઈ? ધ નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર એસોસિએશનના નામે થઈ. અને આજે એ બોમ્બે સ્ટોક એક્સચેન્જના નામે ઓળખાય છે. કયા નામે ઓળખાય છે? બોમ્બે સ્ટોક એક્સચેન્જના નામે ઓળખાય છે. બરાબર, આ યાદ રાખજો. બરાબર. હા, એના પછી અમદાવાદમાં પણ એનું શેરબજાર શરૂ થયું. ક્યારે શેરબજાર શરૂ થયું? તો કે 1894માં અમદાવાદમાં શેરબજારની શરૂઆત થઈ. બરાબર, ક્લિયર? ક્યારે થઈ? 1894માં.
બરોબર. કયા બજારની શરૂઆત થઈ? અમદાવાદમાં 1894માં શેર બજારની શરૂઆત થઈ. શેર બજાર છે ને એક એવી વ્યવસ્થા છે કે જે દલાલો, રોકાણકારો ને શેર, ડિબેન્ચર અને અન્ય જામીનગીરીઓ ખરીદવા અને વેચવાની સુવિધા પૂરી પાડે છે. મિત્રો, આપણે શેર બજારમાં જઈએ ને એટલે આપણે કોઈ પણ કંપનીમાં રોકાણ કરવું તો કોઈ પણ કંપનીના શેર આપણને ત્યાંથી મળે. બરોબર. પછી આપણે કોઈ જામીનગીરીમાં રોકાણ કરવું તો કોઈ પણ કંપનીની જામીનગીરીઓ, સરકારી જામીનગીરીઓ, કોઈ પણ પ્રકારના ડિબેન્ચર ખરીદી શકાય છે, શેર ખરીદી શકાય, પ્રેફરન્સ શેર ખરીદી શકાય. આવી અલગ અલગ પ્રકારની બી મિત્રો આપણે જામીનગીરીઓ આપણે ખરીદી શકીએ છીએ. બરોબર છે. એટલે બીજા શબ્દોમાં એવું કહી શકાય કે જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેની સુવિધા આપતી વ્યવસ્થા એટલે શેર બજાર. આ અર્થ પણ લખી શકાય. શું? જામીનગીરીઓના ખરીદ વેચાણ માટે જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેની સુવિધા આપતી વ્યવસ્થા એટલે શેર બજાર. ક્લિયર? KL ગર્ગના મત પ્રમાણે શું કહેવામાં આવ્યું છે? તો KL ગર્ગના મત પ્રમાણે એવું કહ્યું છે કે શેર બજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ જેવી કે કંપનીના શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ, મ્યુનિસિપલ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેનું સ્થળ. બરોબર. ઓકે, ક્લિયર? હા. હવે એના પછી આપણે એના લક્ષણોની વાત કરીએ. કોના લક્ષણો જોઈએ છીએ આપણે? શેર બજારના લક્ષણોની વાત કરીએ તો એની લાક્ષણિકતાઓ. તો ચલો, સૌથી પહેલી લાક્ષણિકતા શું છે? નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે. પહેલો કયો ટોપિક છે? નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા. હવે મિત્રો, આ જે શેર બજાર છે ને એનું રજિસ્ટ્રેશન થયેલું છે. એટલે જામીનગીરીઓના વ્યવહારમાં નિયમન કે નિયંત્રણ લાવવા સ્થાપવામાં આવેલી કોર્પોરેટ સંસ્થા છે. કે નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે. બરોબર. ગવર્મેન્ટે એને મંજૂરી આપેલી એ પ્રકારની સંસ્થા છે. બરોબર. હા. એના પછી આગળ વાત કરી સરકારની મંજૂરી. બરોબર. બીજો ટોપિક કયો છે? સરકારની મંજૂરી. તો સરકારની મંજૂરી શું? 1956ના જામીનગીરી કરાર નિયમન ધારા અનુસાર શેર બજાર એ કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી પડે છે. હવે આપણે કોઈ પણ પ્રકારનું શેર બજાર હોય ને તો કોઈ પણ 1956ના કંપની ધારા પ્રમાણે શું કરવું પડે? શેર બજારે સરકારની એટલે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે. એટલે કેન્દ્ર સરકારની મંજૂરી લે તો પછી આપણે આગળ એનું રજિસ્ટ્રેશન થઈ શકે છે. અને આ સંગઠિત બજાર છે. કયું બજાર કહેવાય મિત્રો? સંગઠિત બજાર. સંગઠિત બજાર એટલે એની નોંધણી થઈ હોય. બરોબર છે. વર્તમાનમાં હયાત કે વર્તમાનમાં નોંધાયેલી જામીનગીરીઓના સોદા માટેનું સંગઠિત બજાર છે. એટલે કાયદા દ્વારા એની નોંધણી થઈ હોય. બરોબર. એટલે એવું કહેવાય છે કે હયાત કે વર્તમાન નોંધાયેલી જામીનગીરીઓના સોદા માટે સંગઠિત બજાર છે. જામીનગીરીઓના સોદા માટેનું એક સંગઠિત બજાર આવે. ઓકે. એના પછી વાત કરીએ સભ્યપદ. બરોબર. સભ્યપદ. સભ્યપદ કેવું છે? તો કે શેર બજારના સોદા કરવા માટે શેર બજારનું સભ્યપદ મેળવવું પડે છે. અને શેર બજાર સાથે નોંધાયેલા સભ્યો શેર દલાલ જ શેર બજારમાં સોદા કરે છે. હવે શેર બજારની અંદર જે સભ્યો એ નોંધણી કરી હોય ને એટલે એને શેર દલાલ કહેવામાં આવે મિત્રો. એના દ્વારા જ બજારમાં સોદા થાય. બરાબર. અને એ બજારમાં સોદા એટલે મારા તમારા જેવા વ્યક્તિ એ બજારમાં સોદા કરી શકે. એટલે શેરની ખરીદ વેચાણ કરી શકે. એટલે માનો કે આપણે રિલાયન્સના શેર ખરીદવા હોય, ટાટાના શેર ખરીદવા હોય, તો કોઈ પણ કંપનીના શેર ખરીદવા હોય તો સરળતાથી આપણે અહીંયા આગળ શેરની ખરીદી કરી શકીએ છીએ. બરાબર. અને એના માટે સભ્યપદ નોંધાવવું પડે. એ શેર દલાલો એનું શું કરે છે? સભ્યપદ નોંધાવે છે. પછી એને શું કહેવાય ખબર મિત્રો? જામીનગીરીઓનું બજાર કહેવાય. જામીનગીરીનું બજાર કેમ કહેવાય ખબર છે? અહીંયા આગળ શેર બજારમાં દરેક પ્રકારની જામીનગીરીઓનું ખરીદ વેચાણ થાય. અને પાછું સંગઠિત બજાર છે. બરાબર. એટલે કાયદેસરની રીતે મળેલું બજાર છે. એટલે શેર બજાર એ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેનું માન્ય સંગઠિત બજાર છે. બરોબર. હા. પછી જામીનગીરીની નોંધણી. એના પછીનું લક્ષણ શું છે? જામીનગીરીઓની નોંધણી. ઓકે. જે જામીનગીરીઓની શેર બજારમાં નોંધણી થઈ હોય તેવી જ જામીનગીરીઓના સોદા શેર બજારમાં થાય. એટલે જામીનગીરીઓ જેટલી પણ જામીનગીરીઓ એટલે કોઈ પણ કંપની હોય તો કોઈ પણ કંપનીના શેર
ના ખરીદ વેચાણ કરવા માટે એ કંપનીએ માન્ય શેર બજારમાં એનું નામ નોંધાવવું પડે. એટલે અહીંયા આગળ જે જામીનગીરીની નોંધણી થઈ હોય ને બરાબર, એ જ શેર બજારમાં એના સોદા થાય. એટલે માન લો કે આપણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે કે અમદાવાદ સ્ટોક એક્સચેન્જ છે, તો કોઈ કંપનીની નોંધણી અમદાવાદમાં કે બોમ્બેમાં થઈ હોય તો આપણે ત્યાં આગળ એ કંપનીના શેરનું ખરીદ વેચાણ કરી શકીએ. એટલે એને શું કહેવાય? જામીનગીરીની નોંધણી. બરાબર. પછી છે સંચાલન. બરાબર. પછી શું છે? સંચાલન. હવે શેર બજારનો વહીવટ અને સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય. શેર બજારનો વહીવટ કોના દ્વારા થાય? તો કે શેર બજારનો વહીવટ અને સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે. બરાબર. ઓકે. હા. પછી સભ્યો પર કડક અંકુશ હોય છે. શું હોય છે? સભ્યો પર કડક અંકુશ. એના પછીનો મુદ્દો શું છે? સભ્ય પર કડક અંકુશ. હવે કોઈ પણ કંપની હોય, સમજો, તો સંચાલક મંડળને પ્રાપ્ત થયેલી શિસ્તનું પાલન દરેક સત્તાવાળાએ કડક પ્રમાણમાં કરવું પડે. એટલે અહીંયા આગળ જે પણ સત્તાધીશો છે ને, એ સત્તાધીશોએ કડકપણે નિયમોનું પાલન કરવું પડે અને શિસ્ત જાળવવી પડે. બરાબર. તો જ આમાં આટલું માર્કેટ સારી રીતે ચાલી શકે ને મિત્રો. નહીંતર માર્કેટ જો શિસ્ત ન હોય તો માર્કેટ સારું ચાલી શકે નહીં. એમાં ઘણા બધા પ્રોબ્લેમ આવી શકે છે. અને એની પર શું? કડક અંકુશ પણ રાખવામાં આવે છે. પછી છે વ્યવસ્થાપકીય માળખું. એનું કેવું માળખું હોય છે? વ્યવસ્થાપકીય માળખું હોય. બરાબર. વ્યવસ્થાપકીય માળખું એટલે કેવી રીતે? તો એનું આખું જે માળખું છે ને, એ કોઈ કંપની સ્વરૂપ જેવું હોય. કેવું હોય? કંપની સ્વરૂપ જેવું હોય. એટલે એવું કહી શકાય કે શેર બજારનું માળખું એટલે વ્યવસ્થાપકીય એટલે જાહેર કંપની સ્વરૂપનું હોય છે. જાહેર કંપની જે પ્રમાણે કામ થતું હોય ને, એ જ પ્રકારે અહીંયા આગળ કામ થાય. એટલે એના માળખાની રચના પણ એવી રીતે થાય. એટલે એકદમ સરળતાથી એની માળખાની રચના પણ આપણે કરી શકીએ છીએ. બરાબર. પછી શેર બજારનું નિયમન. હવે શેર બજારનું નિયમન કોના દ્વારા થાય ખબર છે? સાહેબ એ તો ખબર જ નથી. ઓકે, આ ભૂલી ગયા એમ ને? યાદ કરો. યાદ આવે છે? ના. સેબી નામ યાદ આવે છે? હા, યાદ આવ્યું તમને. વાહ વાહ વાહ. તો કે શેર બજારનું નિયમન ભારતના બધા જ શેર બજારનું નિયમન સેબી તથા જામીનગીરી કરાર ધારા નિયમન દ્વારા થાય છે. એટલે શેર બજારનું નિયમન કોના દ્વારા થાય? તો કે સેબી દ્વારા થાય. અને બીજું જામીનગીરી કરાર અથવા જામીનગીરી નિયમન ધારા હેઠળ થાય. એટલે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ દ્વારા થાય છે મિત્રો. બરાબર છે. તો અહીંયા આગળ આપણે આના લક્ષણો જોયા. આપણે કોના લક્ષણો જોયા? તો હા, તો અહીંયા આગળ આપણે જે આખો ટોપિક ભણ્યા ને, તો આ ટોપિકની અંદર જો પહેલાં તો મૂડી બજારનો અર્થ ભણે, એના લક્ષણો ભણે. પછી મૂડી બજારના પ્રકારો, તો કે પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. તો પ્રાથમિક બજારનો અર્થ ભણ્યા, પ્રાથમિક બજારના લક્ષણો ભણ્યા. પછી ગૌણ બજારનો અર્થ અને ગૌણ બજારના લક્ષણો. ઓકે. તો આખો ટોપિક છે અહીંયા આગળ. આખો ટોપિક અહીંયા આગળ આપણે શું કર્યો? પૂરો કરીએ છીએ મિત્રો. બરાબર. હવે પાછા નવા ટોપિક માટે ફરી પાછા આપણે મળીશું. હા, ત્યાં સુધી ભૂલ ના કરતા. આ પ્રશ્ન મોસ્ટ એમપી છે. આ પ્રશ્ન પૂછાવાનો જ છે, બોર્ડમાં પૂછાય જ. એટલે આ તમારે લક્ષણો તૈયાર કરી નાખવાના છે. ગૌણ બજારના લક્ષણો ખાસ તૈયાર કરી નાખજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન જો. હા, જોજો.